રાજકોટમાં ક્રિકેટના નકલી સિલેક્ટરે છેતરપિંડી કરી હતી। મેઘાલયમાં સિલેક્ટર હોવાનું કહીને તેણે છેતરપિંડી આચરી હતી। પ્રજ્ઞેશ બારહટ નામના વિદ્યાર્થીએ આ છેતરપિંડી કરી 5 વ્યક્તિઓ પાસેથી ₹90,000 આ શખ્સે ખંખેર્યા છે। પ્રજ્ઞેશ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પીએચડીનો અભ્યાસ કરે છે। એર ટિકિટના ભાડા માટે ₹90,000 ઉઘરાવ્યા હતા। પ્રજ્ઞેશ સિલેક્શન અંગેનું ફેક નોટિફિકેશન લેટર મોકલતો હતો। મહેસાણામાં પણ 40 લાખનું કૌભાંડ આચર્યાનો આક્ષેપ થયો છે। ચિંતન રાવલ, મેહુલ ધોળકિયા નામના 2 યુવકોએ તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। પ્રજ્ઞેશભાઈ ગઢવી નામના એક વ્યક્તિએ ફેબ્રુઆરી મહિનામાં 16 તારીખની આજુબાજુ મને કોલ આવેલો અને કહેવામાં આવેલ કે હું મેઘાલય ક્રિકેટ બોર્ડ એસોસિએશનમાં સિલેક્ટર તરીકે છું। અહીંથી અંડર 14થી લઈને 23 સુધી બધા બાળકોને ત્યાં રમવા લઈ જવાના છે। ત્યાં રમવામાં ઇન્ડિયામાંથી મેઘાલયની ટીમ જશે, ભૂતાન, નેપાળ ને અમેરિકાની ટીમ હશે અને અમુક શેડ્યુલ ફિક્સ કરેલો હતો કે આટલા મેચ। પણ ત્યાર પછી અમને એવું કહેવામાં આવ્યું કે એક છોકરા દીઠ તમારે 14,700 ટ્રાન્સફર કરવાના રહેશે। એ ટ્રાન્સફર કર્યા અને એમને 2 દિવસ પછીની અમને ટિકિટ મોકલાવી। ટિકિટ મોકલાવ્યા પછી જ્યારે જવાનું હતું એ મોર્નિંગમાં સવારે પ્રજ્ઞેશભાઈનો ફોન આવે છે કે આ પ્રોગ્રામ ત્યાં કેન્સલ કરવામાં આવેલ છે। આ સમગ્ર ઘટના 10, 20, 15 દિવસ ચાલી। પછી આવું કૌભાંડમાં એને 30 છોકરાઓના પૈસા લઈ લીધા છે, ઓલમોસ્ટ 3.5 થી 4 લાખ રૂપિયા, અને બધાને હવે કોઈ જવાબ આપતા નથી।